નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ ભરતી 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવશે। માર્ચ ક્યારે આવશે, નવી ભરતી ક્યારે આવશે, પછી તમારું રિઝલ્ટ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે ક્યારે થશે, તેના વિશે સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં મેળવવાના છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। સરકારી પત્રકાર એવા દીપક રાજાણી સાહેબ આપણે એવી રીતે કહે છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈના પરિણામ માટે ભરતી બોર્ડે કરી રહ્યું છે કવાયત। ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો આવી શકે છે કાર્યક્રમ અને ત્યારબાદ જાહેર થશે પરિણામ। કોન્સ્ટેબલના પરિણામની જાહેરાતના એક માસ બાદ આવી શકે છે પીએસઆઈનું પરિણામ। સપ્ટેમ્બરના અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય એવી છે ગણતરી। એટલે સપ્ટેમ્બરનો અંત આવશે ત્યાં સુધીમાં છે બંને પરીક્ષા પીએસઆઈ કોન્સ્ટેબલ અને એલઆરડી બંને ભરતી પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવે તેવી સરકારની ગણતરી છે। જયેશ ચૌહાણ નામના વ્યક્તિએ પોસ્ટ કરીને કહ્યું, જયેશ ચૌહાણ છે તે હાઈકોર્ટના વકીલ છે, તેને પોસ્ટ કરીને કહ્યું હતું પીએસઆઈની ચાલી રહેલી ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં જાહેર કરાશે। સરકારી વકીલ જે.એસ. વિકે કોર્ટમાં આપી માહિતી। ચીફ જસ્ટિસે ફરી વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવવા અંગે ટકોર કરી। પ્રમોશનલ પોસ્ટ અંગે પોલીસ બોર્ડે જ નિર્ણય કરે તેવો પણ આગ્રહ। પોલીસ ભરતી બોર્ડ છે એને મામલે સરકારને હાઈકોર્ટની ટકોર કરી છે। જો સમયસર ભરતી પ્રક્રિયા હાથ ધરાય તો જગ્યાઓ ખાલી ના રહે। દેશના રાજ્યોમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત, જાનમાલને થતા નુકસાન, પોલીસની ભૂમિકા અને સંખ્યાબળ સહિતના મુદ્દાને લઈ હાઈકોર્ટમાં થયેલી સુઓ મોટો પીએસઆઈ સરકાર તરફથી હાઈકોર્ટમાં સમક્ષ માહિતી રજૂ કરાઈ હતી કે પોલીસ તંત્રમાં જે સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે તેનું પરિણામ સંભવત સપ્ટેમ્બર માસમાં જાહેર કરી દેવાશે। દરમિયાન ચીફ જસ્ટિસે ટકોર કરી હતી કે જો સમયસર ભરતી પ્રક્રિયા હાથ ધરાય તો પોલીસ તંત્રમાં જગ્યા તો ખાલી જ ના રહે અને પ્રમોશન માટે પણ યોગ્ય ઉમેદવાર મળી રહે। સરકારે પોલીસ ભરતી અંગે પ્રોગ્રેસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો। સીધી ભરતીનું પરિણામ સપ્ટેમ્બરમાં। હાઈકોર્ટે પોલીસ ભરતી મામલે પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા સરકાર પક્ષને તાકીદ કરી કેસની વધુ સુનાવણી ઓક્ટોબર માસમાં મુકરર કરી હતી। રાજ્ય સરકાર તરફથી અદાલતને માહિતગાર કરાઈ હતી કે હાલ પોલીસ તંત્રમાં સીધી ભરતી અને પ્રમોશનલ ભરતી એમ બંને પ્રક્રિયા વર્તમાનમાં ચાલુ છે। પીએસઆઈમાં બિનહથિયારી અને કોન્સ્ટેબલની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે અને તેનું ફાઇનલ લિસ્ટ ઓક્ટોબર-નવેમ્બરમાં તૈયાર થવાની શક્યતા છે। સરકાર તરફથી વધુમાં જણાવ્યું કે ફેઝ 1ની પરીક્ષા પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા ધરવામાં આવશે। પીએસઆઈ બિનહથિયારી 363 પ્રમોશનલ પોસ્ટ સાથે જૂનમાં જાહેરાત બહાર પાડી દેવાઈ। દરમિયાન કોર્ટ સહાયક તરફથી કેટલીક બાબતો પરત્વે અદાલતનું ધ્યાન દોર્યું હતું અને જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં બિનહથિયારી પીએસઆઈ સાથે રિઝર્વ હથિયારધારી પોલીસ કર્મચારીઓ અને ઇન્ટેલિજન્સ ઓફિસર સહિત સંબંધિત પ્રમોશનલ પોસ્ટ પણ ખાલી છે જે સત્વરે ભરાવી જોઈએ। તો તમને માહિતી સારી લાગી તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોમાં શેર કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપજો। તો મળીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।